हाल खबरों में आगे वधी આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં સતત વરસી રહેલા વરસાદના કારણે વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ ગઈ છે, જેના લીધે એક હોસ્ટેલમાં પણ પાણી ભરાઈ ગયા છે। આપણે જણાવી દઈએ, હોસ્ટેલમાં પાણી ભરાતા છાત્રોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેસ્ક્યુ કામગીરી હોસ્ટેલમાંથી કરવામાં આવી રહી છે। સાથે આપણે એ પણ જણાવી દઈએ કે હાલ જે સ્થિતિ છે વરસાદને લઈને, સતત વરસી રહેલા વરસાદે વિસ્તારની સ્થિતિ નબળી કરી દીધી છે। આપણે જણાવી દઈએ કે વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પણ પાણી ભરાઈ જતા મધરાત્રે તંત્રે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। રાત્રે અંદાજે 3 વાગે વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને હોસ્ટેલમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી। રેસ્ક્યુ દરમિયાન 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ભારે વરસાદના કારણે હોસ્ટેલમાં પાણી ભરાતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સમયસર હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે તમામ લોકોને કોઈ જાનહાનિ વિના સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી હતી। तो आपने जणावी दी कि सुमनदीप विद्यापीठनी होस्टेलમાં पाणी भराया। मध्यरात्रे 150 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 100 છાત્રા, 40 છાત્ર અને 10 શ્રમિકોને પણ બચાવવામાં આવ્યા છે। વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે કામગીરી ફરી શરૂ કરી છે। ખબરોમાં આગળ વધી આપણે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં સતત વરસી રહેલા વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સતત વરસાદે એક જોરદાર બેટિંગ શરૂ કરી છે। ધમાકેદાર વરસાદની બેટિંગ બાદ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। સાથે આપણે જણાવી દઈએ કે સડકો જે છે નદી નાળાઓમાં ફેરવાઈ ગઈ છે। હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ઘણા જગ્યાએ પાણી જળભરાવની સ્થિતિ સામે આવી રહી છે અને એના લીધે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। શાળા જતા બાળકો માટે પણ મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે। સાથે જ જે અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં જળભરાવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અકસ્માતની પણ ભીતિ સર્જાઈ રહી છે અને સાથે જ શહેરના વિશ્વામિત્રી નદી પર પણ તંત્રની નજર રાખવામાં આવી રહી છે। आपने जणावी दઈએ कि गत सांजथी शहर और जिला में सतत धोधमार वरसाद वरसी रह्यो छे, जेना कारणे अनेक विस्तारों में पाणी भराई जता जनजीवन प्रभावित बन्युं छे। शहरना निचळावाळा विस्तारों में रस्ताओं पर पण पाणी फरी वळ्या छे, ज्यारे मुख्य मार्गों पर ट्राफिकनी गति पण धीमी पड़ी छे। वडोदरा उपरांत डभोई, वाघोडिया, पादरा, सावली, करजण अने शिनोर सहित जिल्लाना विविध तालुकाओं में पण सारो वरसाद नोंधायो छे। तो जे रीते हाल वडोदरानी स्थिति सतत जोरदार बेटिंग चाली रही है वरसादनी, तो आ खबर पर વધુ માહિતી આપવા બદલ વડોદરાથી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, અત્યારની શું સ્થિતિ ત્યાંની જોવા મળી રહી છે? કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સંભવ જે છે દેખાવામાં આવી રહી છે। હાલની સ્થિતિ શું છે? જે કોમલ, વડોદરાની અંદર જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ સમી સાંજથી ગતરોજ સમી સાંજથી વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી। વડોદરાની અંદર વરસાદ વરસતા જ વડોદરાના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। વડોદરાનો જે સૌથી અતિવ્યસ્ત વિસ્તાર કહેવાય તેવા રાવપુરા વિસ્તારમાં પણ દુકાનોમાં પાણી ઘૂસવાની સમસ્યા ઉદ્ભવી હતી વરસાદના લીધે। તો આના પરથી જે કોર્પોરેશનની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે પણ સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, પણ તંત્ર ત્યાં જે હવામાન વિભાગે જે આગાહી આપી હતી તેને લઈને સંપૂર્ણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। અને જે પાણી ભરાવાની જે સમસ્યા ઉદ્ભવી હતી તે વડોદરાના જે વરસાદે થોડા સમય પછી વિરામ લીધો હતો ત્યારે વરસાદમાંથી પાણી ઉતરી ચૂક્યા હતા। પણ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો ગતરોજ સાંજથી લઈને અત્યાર સુધી 500
304 mm સુધીનો વરસાદ વડોદરા શહેર જિલ્લામાં નોંધાયો છે, જ્યાં ખૂબ જ વધારે માત્રામાં કહી શકાય. હજુ પણ હવામાન વિભાગની આગાહી છે તે મુજબ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. અને હાલની અંદર પણ વડોદરા શહેરની અંદર જો ડભોઈની વાત કરવામાં આવે તો ડભોઈ જિલ્લાના જે ઢાઢર નદીના પાણી જે નીચાણવાળા વિસ્તાર બહેરામપુરા ગામ સહિતના વિસ્તારોમાં પ્રવેશ્યા હતા, તેથી હમણાં હાલની અંદર 304 લોકોનો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેમને સ્કૂલની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવી રહ્યો છે. ત્યાં આગળ ભોજન સહિતની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સૌથી વધારે જો વરસાદની વાત કરવામાં આવે તો આ વરસાદ જે છે તે વડોદરા શહેર સહિત વડોદરા જિલ્લાના ડભોઈ અને સિનોર તાલુકામાં સૌથી વધારે એટલે કે 304 mm સુધીનો વરસાદ નોંધાયો છે. હાલ વરસાદના વડોદરાની અંદર હાલની અંદર વરસાદે વિરામ લીધો છે, પણ ગતરોજ સાંજથી જે રીતે વરસાદે પોતાની ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જે ટ્રાફિક વ્યવસ્થા છે તેને જનજીવનને અસર ચોક્કસપણે કરવામાં આવી હતી. જી કુમાર. જી હિમાંશુ, જે રીતે તમે જણાવી રહ્યા છો કે ઘણા બધા વિસ્તારોની તમે જાણકારી આપી છે કે ડભોઈ, તાપી અને ઘણા બધા વિસ્તારો છે વડોદરામાં જેની હાલાત અત્યારે સ્થિર અને ક્યાંક ને ક્યાંક વખોડી બની ગઈ છે. હું એ પૂછવા માંગીશ કે જે રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, તંત્ર તરફથી કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? એનડીઆરએફ અને એસડીઆરએફની કેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે લોકો પ્રત્યે? તંત્ર તરફથી એનડીઆરએફની 2 ટીમો અને એસડીઆરએફની 1 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તે અત્યારે દરેક જિલ્લામાં કંટ્રોલ સેન્ટર શરૂ કરવામાં આવે છે. દરેક જિલ્લામાં જે વડોદરાના જે ડભોઈ, સાવલી, પાદરા તાલુકા, કરજણ, સિનોર સહિતના જે તમામ જે વિસ્તારો છે ત્યાં આગળ તંત્ર સાબદું ભર્યું છે. ત્યાં અધિક કલેક્ટર અને મામલતદાર પોતે ફિલ્ડની અંદર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પબ્લિક એનાઉન્સમેન્ટ કરીને લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાની અંદર પણ ઉપરવાસમાં વધેલા વરસાદના કારણે વડોદરામાં મારી પાછળ તમે જોઈ શકો છો વિશ્વામિત્રીનું લેવલ જે છે તે 15 ફૂટની ઉપર આવી ચૂકેલું છે. 22 ફૂટની ઉપર જે વિશ્વામિત્રી જાય તો એ ભયજનક સપાટી વડોદરાની અંદર ચોક્કસપણે કહેવામાં આવે છે. વડોદરા શહેરની અંદર હજુ કોઈ જાતનો રેસ્ક્યુ ઓપરેશન કે સ્થળાંતર કરવાની ફરજ પડી નથી, પણ વડોદરા શહેર જિલ્લામાંથી જે જિલ્લાની જે વાત કરવામાં આવે તો જિલ્લામાં જે વધારે પડતો વરસાદ પડી રહ્યો છે ત્યાં વડોદરાથી ડભોઈ જતો જે માર્ગ છે તે રાજુલા પાસેના માર્ગને તંત્ર દ્વારા બંધ કરવામાં સાવચેતીના ભાગરૂપે પાણી ભરાઈ જતા કોઝવે પર રોડને બંધ કરવામાં આવે છે. આ ઉપરાંત ગતરોજ મોડી રાતે વાઘોડિયા જિલ્લાના સોમંદી વિદ્યાલયમાં પણ પાણી ઘૂસી જતા 3 વાગે 140 વિદ્યાર્થીઓ, જેમાંથી 100 છાત્રાઓ અને 40 છાત્રીઓ વિદ્યાર્થીઓને ત્યાં આગળથી કેપ્ટનના ધ્રુવ મામલતદારની નિગરાની હેઠળ તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જી કોમલ. જી હિમાંશુ, જે રીતે તમે જણાવી રહ્યા છો કે રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે, કમર સમા પાણી ભરાઈ ગયા છે કમર સુધી લોકોના. હું એ પૂછવા માંગીશ કે ધંધાર્થે જતા લોકો, જે વેપારીઓ છે તેના દુકાનોમાં કેવી રીતે જઈ રહ્યા છે? શાળા જતા બાળકો માટે કયા પ્રકારની મુશ્કેલી સામે આવી રહી છે? કેમ કે કમર સુધી પાણી ભરાઈ ગયા છે. નાના નાના બાળકો કેવી રીતે શાળાઓ સુધી પહોંચી રહ્યા છે? અને જે વેપારીઓ છે, વેપારીઓની દુકાનની હાલ સ્થિતિ શું છે? દુકાનની બહાર પાણી ભરાયા છે કે એ સ્થિતિ સામાન્ય છે? અને જે ધંધાર્થે લોકો જતા હોય છે, કેવી રીતે તે લોકો માર્ગોનો ઇસ્તેમાલ કરી રહ્યા છે? જે કોમલ, જે રીતે આપણે વાત કરી તે રીતે તંત્ર દ્વારા અગાઉથી છે 2 દિવસ અગાઉ 31 જુલાઈના રોજ પણ શાળાઓ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી અને ગતરોજ મોડી સાંજે આજની એટલે તે 1 ઓગસ્ટની પણ શાળાઓ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. પણ આપણે વેપારી વર્ગ અને જે દુકાનદાર વર્ગ છે તેને થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પણ વડોદરાની અંદર જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જે રીતે પ્રચાર પ્રસાર માધ્યમોમાં જે આની જાહેરાત કરવામાં આવી તેને લઈને લોકો પણ તેમને સાવચેતી રાખી રહ્યા છે. અને તેથી વેપાર ધંધામાં જે તરફે જોવામાં આવે તો હાલમાં સ્વયં ઘોષિત જે રીતે પડતી હોય, જે રીતે રજાનો માહોલ હોય તેવો જ માહોલ બજારની અંદર હાલમાં દેખાઈ રહ્યો છે. પણ જે ઇમરજન્સી સર્વિસીસ છે, જે તાત્કાલિક જે ઇમરજન્સી સર્વિસમાં જે દૂધની વગેરેની જે દુકાનો આવેલી હોય છે તે અત્યારે ચાલુ છે અને બીજા બધા વેપાર ધંધા પણ રોજિંદા મુજબ ચાલુ છે. ત્યાં આગળ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ ચોક્કસપણે તકલીફ પડી રહી છે. બાકી સ્વયંઘોષિત જે વસ્તુઓ છે ત્યાં આગળ લોકો તકલીફોનો સામનો પોતાના વેપાર ધંધા પર જઈ રહ્યા છે. વડોદરાની અંદર હજુ પણ તંત્રએ સાવચેતી રાખવા માટેની નાગરિકોને અપીલ કરી છે અને નીચાણવાળા વિસ્તારો અને જ્યાં નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ ના જવા માટે તંત્રએ લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. અને અત્યારે હાલની અંદર પણ તંત્ર દ્વારા સંપૂર્ણપણે જે કમાન્ડ સિટી કમાન્ડ સેન્ટર છે ત્યાંથી તંત્ર દ્વારા સંપૂર્ણપણે જે સુરક્ષાના કારણોસર એલર્ટ રાખવામાં આવી રહ્યું છે.
જી માનશુ, એક છેલ્લા સવાલ હું એ પૂછવા માંગીશ કે હાલ જે વરસાદની સ્થિતિ છે, તમે જણાવી રહ્યા છો કે કોઝવે પણ ગરકાવ થઈ રહ્યા છે કેટલાક જગ્યા, અને નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે, રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે, નદી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ખેડૂતોની વાત કરવામાં આવશે તો ખેડૂતોની શું પરિસ્થિતિ છે? એ વરસાદ તેમના માટે લાભદાયી સાબિત થઈ છે કે ચિંતાજનક સાબિત થઈ રહી છે? જે કોમલ, ખેડૂતો માટે ત્યાં ચિંતાનો વિષય છે, કેમ કે જે અતિ ભારે વરસાદ હોય છે, જે કોઈ પણ વસ્તુ અતિ હોય છે તે નુકસાનકારક સાબિત થતી હોય છે. તે પ્રમાણે જ ખેડૂતોનો જે પણ પાક છે તે આગળ પણ ખેડૂતોના ખેતરોમાં પણ અતિશય પાણી ભરી ચૂકેલા છે, અને ત્યાં આગળ ખેતરમાં જે રીતે આપણે જોઈએ છે ત્યાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા હોતી નથી, તે જમીનની અંદર શોષાતું હોય છે. તો જે વધારે પડતો વરસાદ જે વરસી રહ્યો છે તે ચોક્કસપણે પાકને નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે, અને ખેડૂતોમાં ત્યાં લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. જી હિમાંશુ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ખબરોમાં આગળ વધી, હાલ વલસાડની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડા જિલ્લામાં પણ